કોઈ ફેર પડે નહીં, હતું એવું ને એવું જ. એટલે ભગત એકલો એકલો મનમાં મૂંઝાય અને બબડિયા કરે, તારી ભલી થાય બાવા, છેતરવા મળ્યો તો મેદ મળ્યો તમને. 3 દિવસ કદાચ મજૂરી કરતો, છોકરોને ખવડાવતો, એની જગ્યા પર 3 દાડા છોરો ભૂખે માર્યો. હવે બાવા નાવા દો. અને સાહેબ સામેથી મહારાજ આયા એટલે ભગત ગુસ્સે થયેલા, એટલે મહારાજ દ્રષ્ટિથી આમ હામું જોયું ને તો નક્કી થઈ ગયું કઈક ભૂલ છે. એટલે કીધું ભગત મજામાં? એટલે કઈ બોલ્યા નહીં. એટલે કીધું અમારો મની તે હવે પાછો આપો. ત્યારે કીધું તમારો મની પાછો આપીને તમે શું કરશો? તમે જે મની આપેલો ને જૂઠો છે. 3 દિવસથી પીપળામાં નાખ્યો પણ પીપળામાં કોઈ ફેર પડ્યો નહીં. એટલે કીધું ભાઈ મારો મની કોઈ દાડા જૂઠો ના હોય, સાચો જ છે. એટલે કીધું તારો મૂક્યો કઈ તાકે પીપળામાં નાખ્યો. એટલે કીધું લાય હરગાઈ દીવો. પીપળામાં છે કે નહીં જોઈએ, જયારે દીવો હરગાઈ જોયું ને બાપ, તો પીપળોની અંદર જારીઓ વરેલી હતી. જારીઓ, એ જારીઓ મેં અધરજી લઈ લો. હા, એ મને પીપળા નડે નહીં, પીપળું હોનું થાય નહીં. તેમ આપણે પણ વ્યસન ફેશન ને વેમનો જાર્યો વળગેલો છે બાપ. જ્યાં સુધી આ જાર્યા તૂટે નહીં